છે એટલે માટે પણ આપવો પડે છે કારણ કે ગુજરાતમાં ઘણા લોકોને એમ લાગે છે આ વાળ અને આ જોઈને હું કોઈ બીજી જ વ્યક્તિ છું. તો હું અહીંયા અમદાવાદ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યો હતો અને અહીંયા મને ખૂબ બધા સારા નોવેલિસ્ટ મળ્યા. એમાં બહુ યંગ આરજે પરિન છે, એણે એક બહુ સરસ બુક લખી છે જેનું નામ છે તોરલિયા, અને આ એક લવ સ્ટોરી છે. એના પોતાના પ્રેમને વ્યક્ત કર્યો છે એણે, અને તમે પણ વાંચજો. એના પ્રેમ થકી એના પ્રેમની રીત જે રીતે એણે વ્યક્ત કર્યો છે એ રીતે કદાચ તમને તમારો પ્રેમ કોઈને વ્યક્ત કરવાનો રસ્તો મળી જાય. કારણ કે લેખક હોય એ બધા શબ્દોના બહુ માહિર હોય અને એમને બધું આવડતું હોય, તો તમને પણ એમ લાગે કે હા યાર ગુજરાતીમાં કશું ઘણા વખતથી સારું નથી વાંચ્યું, પ્રેમ વિશે નથી વાંચ્યું, અનુભવ્યું, તો આ તોરલિયા જરૂર વાંચો. ઓલ ધ બેસ્ટ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ સર. એક ફોટોગ્રાફ લીધો આવી જાઓ. હવે હું જાઉં અહીંયા આની પછી એક ફોટોગ્રાફ પછી આપણે આવો.